બોલો હનુમાન બાપાની બજરંગ બલીની नाम के हीरे मोती ओ गली गली દ્વારકેશભાઈ મંદિર કેવું બન્યું? મંદિર એક નંબર જોરદાર મંદિર બન્યું છે બરાબર. આપણી રિક્ષા ફ્રી જ હતી, ગમે ત્યારે કામ પડે તો આપણા બજરંગ બાપા માટે ફ્રી જ છે. બીજા ભાઈ દાન આપ્યું 251 રૂપિયાની. સંદીપ મોરી નરસન. ટોટલ ફરાની આવક 17,704 રૂપિયા હે. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિ મારા અને મારા પરિવાર વતી તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામના. તો મિત્રો હનુમાન જયંતિ હનુમાન બાપાનું મંદિર બનાવ્યું અને આખો વિડીયો જોજો, કેમ કે આમાં માણસનું ઇન્ટરવ્યુ લેવું અને છેલ્લે આ મંદિરનો હિસાબનો વિડીયો પણ આમાં જ નાખી. राम नाम के हीरे मोती બોલો હનુમાન બાપાની બજરંગ બલીની જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. राम नाम के हीरे मोती. તો મિત્રો આજે હનુમાન જયંતિ છે અને મેં અને નીરવે હનુમાન બાપાના પ્રસાદના પૈસા ઉઘરાવ્યા. અને આજુબાજુમાંથી બધાયથી ઉઘરાવ્યા, કોઈ 50 આપ્યા, 100 આપ્યા, જેવી યથાશક્તિ બધા આપ્યા. તો 1204 રૂપિયા થયા ટોટલ. અને હાલો હવે અમે જઈએ પ્રસાદ લેવા હનુમાન બાપાનો. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली 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 ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली राम जय राम जय राम जय राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम. राम नाम के हीरे मोती બોલો હનુમાન બાપાની જય, બજરંગ બલીની आओ गली गली श्री राम जय राम जय राम. બોલો હનુમાન બાપાની બજરંગ બલીની श्री राम जय राम जय राम. તો મિત્રો ફાઇનલી અત્યારે મારા ભેગો દ્વારકેશભાઈ અને હનુમાન બાપાનું મંદિર આ ભાઈના આંગણે જ છે, એટલે કે ઘરની આગળ. અમે મંદિર નાનું બનાવવાનું હતા, પણ આ ભાઈએ થોડીક જગ્યા વધારે આપીને એને એમ કીધું કે મંદિર મોટું બનાવો. દ્વારકેશભાઈ મંદિર કેવું બન્યું? મંદિર એક નંબર જોરદાર મંદિર બન્યું છે. બધું ઈચ્છા કે નાની બનશે, મંદિર બહુ મોટું બની ગયું. આમ તો આપણે જગ્યા આપી ગણાય ને કે હનુમાનજીની દયાથી જે આપણે આ મકાન આવ્યું છે, અને મકાન આપણે આવ્યું તો આપણે થોડી ઘણી જગ્યા દઈ હનુમાનજીને આપણે ઈચ્છા દિલથી થઈ તો આપણે જગ્યા આપી દીધી. આવડું નાનું નાનું હતું તો ઈચ્છા હતી બધાની કરે કોઈ કર્યું નથી. આપણે નાગાભાઈ અને આપણે બે મળીએ આખા ફાળો ઉઘરાવીને મંદિર બનાવીને મંદિર બની ગયું છે. તો સૌનો સાથ સહકાર અને ફાળો કરીને અમે આ મંદિર બનાવ્યું. બોલો બજરંગ બલીની જય, હનુમાન બાપાની જય. તો મિત્રો ફાઇનલી જે મંદિરની અંદરની લાદી છે ને સફેદ કલરની, એ લાદીના દાતા રણજીતભાઈ છે. તો હું રણજીતભાઈ, મંદિર કેવું બન્યું? બહુ જોરદાર બન્યું. લાદીનું કામકાજ બધું અંદર કામકાજ હારામાં હારું જ છે. બહુ ટૂંકમાં હારામાં હારું જોરદાર કામ કર્યું છે. બોલો હનુમાન બાપાની જય. તો ફાઇનલી મિત્રો આપણા ભેગો અત્યારે હે કારુભાઈ, અને આ કારુભાઈએ હે ને રિક્ષાની સેવા ફ્રીમાં આપી. એટલે કે અમે કાતરિયું ને સિમેન્ટ નાની રિક્ષામાં હારી અને આ ભાઈ 1 રૂપિયો ભાડું નથી લીધું. તો હું કારુભાઈ મંદિર કેવું બન્યું? મંદિર જોરદાર બન્યું. બજરંગ બાપાને દયા હનુમાનની બરાબર. આપણી રિક્ષા ફ્રીમાં જ હતી, ગમે ત્યારે કામ પડે તો એ આપણા બજરંગ બાપા માટે ફ્રી જ છે બરાબર. બોલો હનુમાન બાપાની જય, બજરંગ બલીની જય. તો મિત્રો ફાઇનલી અત્યારે મારા ભેગો નીરવ અને આકાશ, આ અમારા લતાના જ છોકરા હે. તો આને પૂછીએ ફાઇનલી મંદિર કેવું બન્યું. તો નીરવ ફાઇનલી મંદિર કેવું બન્યું હનુમાન બાપાનું? મંદિર એક નંબર બન્યું. તો આકાશ તારું શું કેવું, મંદિર કેવું બન્યું? મંદિર એક નંબર બન્યું છે. બોલો હનુમાન બાપાની જય, બજરંગ બલીની જય. બોલો બજરંગ બલીની જય, પુત્ર હનુમાનની
જય જય તો મિત્રો ફાઇનલી આજે હનુમાન જયંતિ અને આજે એક સંયોગ ભેરો થયો એટલે કે રામનવમી ગુરુવારના દિવસે હતી અને આજે હનુમાન જયંતિ પર ગુરુવારના દિવસે છે અને હનુમાન બાપુ એટલે કે રામ ભગવાનનો ભગત અને હનુમાન બાપાના ભગતની વાત કરું તો મેં થોડોક ટાઈમ પહેલા ઇન્સ્ટાગ્રામમાં ખાલી એક રીલ મૂકી હતી તો એ રીલ ને જોઈને 100 રૂપિયાનું દાન આવેલું છે દિનેશ ભરત બારિયા કરીને એ ભગત કેવડો એને કોઈ દી હનુમાન બાપાના દર્શન નથી કર્યા કે ક્યાં મંદિર છે ને એને નતું જોયું છતાં પણ એને દાન કર્યું અને એક ફેરે હું એક પ્રોગ્રામમાં ગયો તો ત્યાં છોકરા કહેતા હતા કે મંદિર બનાવતો એ વસ્તુ સાંભળીને બીજા ભાઈએ દાન આપ્યું 251 રૂપિયાનું સંદીપ મોરી નરસન ટેકરી સોસાયટી તો આ ભગત કેવો હોય જેને કોઈ દી મંદિર નથી જોયું કે મંદિર ક્યાં આવ્યું એ નથી ખબર છતાં પણ દાન આપ્યું અને 2 એવા દાન આવેલા છે જે અહીંથી ખાલી નીકળે છે આ આટલામાં ક્યાંય રહેતાય નથી 100 રૂપિયા આવેલા હલકાભાઈ મેર તરફથી અને 100 રૂપિયા કિશનભાઈ સમોસા વાળા તરફથી મિત્રો આજે હનુમાન જયંતિ અને અમે હનુમાન બાપાના મંદિરે આવી ગયા અને પ્રસાદનું વિતરણ ચાલુ છે તો ચિરાગભાઈ હું હનુમાન બાપાનું મંદિર કેવું બન્યું મંદિર હનુમાન બાપા દયાથી બહુ સારું બન્યું છે તો બોલો હનુમાન બાપાની જય બજરંગ બલીની તો મિત્રો ફાઇનલી હવે હનુમાન બાપાનો હિસાબ એટલે કે જો હવે હું પહેલા જે ફોટા મૂકું ને જે પાનાના એ બધું દાન આવેલું છે આ તો પહેલા હાલો જોઈ લો ફોટા ટોટલ ફારાની આવક 17,704 રૂપિયા હે અને હવે હું જે ફોટા મોકલું ને એ બધા જાવકના હે જે ખર્ચો આવ્યો ને એના હાલો તો પેલા ફોટા જોઈ લ્યો જો આ બધા હિસાબના બિલ હતા અને હવે આ જે 2 બિલના બીજા ફોટો હે ને એ દાતા એટલે કે એક દાતા તરફથી સિમેન્ટ આવી હતી ને એના બિલ હે અને આ અંદરની લાદીનું કામ ટોટલ હે ને આ અંદરની લાદી કામ એ પણ એક દાતા તરફથી આ લાદી આવેલી હતી રણજીત કોડિયાતર એનો 1000 રૂપિયાની આ બધી લાદી આવેલી છે તો મિત્રો મંદિરની હે ને ટોટલ આવક 17,704 રૂપિયા છે અને ખર્ચાની વાત કરું ને તો 19,855 રૂપિયા એટલે કે 2151 રૂપિયા ઘટેતા એટલે મેં પાછી વાત કરી કે ભાઈ મંદિરના કામમાં થોડાક પૈસા ઘટે રહ્યા એટલે પછી બીજુ માસીનો 1,001 રૂપિયા આવ્યો અને પાછા અમારા ઘેરથી 1700 રૂપિયા આવ્યા એટલે પછી પાછા 2701 રૂપિયા રકમ જમા થઈ અને 2151 રૂપિયા ઘટતા હતા પછી 2151 રૂપિયા ઘટતા હતા એ આપી દીધા અને પછી ટોટલ અત્યારે 550 રૂપિયા મારા આગળ વધ્યા બધો હિસાબ કાઢતા 550 રૂપિયા મારા આગળ વધ્યા મંદિરના કામની વાત કરું તો અમારા આગળ લાદી હે અને સિમેન્ટિયા હે અને હવે જો ઉપરના શિખરની ખાલી કડિયાને મજૂરી દેવાના પૈસા હે અને પૈસા દેતા આમાંથી જે પૈસા વધે ને એને અગરબત્તી લઈને હનુમાન બાપાએ મૂકી દઈ એથી છતાં જો હિસાબમાં કંઈ પણ ભૂલ હોય તો મારું ધ્યાન દોરવા વિનંતી કોમેન્ટ કરજો ક્યાં મારી ભૂલ હે ને એની જય બજરંગ બલી જય શ્રી રામ જય હનુમાન